બોલ ડોલ પોલ ખોલ ચાલો ખોલીએ ભાજપની પોલ। આજે વાત કરીશ ગ્રામ્ય સંસ્કૃતિ। 65% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે। 18,300 ગુજરાતના કુલ ગામ અને એમાંથી 10,000 ગામોમાં ગોચર નાશ પામે। લાખો હેક્ટર જમીન આપણી કુદરતે આપેલી પ્રજાની આખરે ગઈ ક્યાં? આ ભ્રષ્ટ હિન્દુ સરકારે જમીન માફિયાઓને હવાલે કરી દીધી। કેટલાક ગામોની જમીન એ કહેવાતા ભ્રષ્ટ અને દુષ્ટ ઉદ્યોગપતિઓને મફતના ભાવે આપી દીધી છે। આપણું ગૌચર ક્યાં? ગાયો ક્યાં ચરશે? આપણું પશુધન ઘેટા બકરા ભેંસો આ ચરશે ક્યાં? 10,000 ગામોમાં ગૌચર નથી। આ કોને પચાવી પાડે? આ કોણ માફિયાઓ છે? આ કોણ દુષ્ટ લોકો છે? અને એ ગૌચર દરેક ગામના ચોપડે નોંધાયેલું છે। દરેક ગામમાં કેટલી જમીન ગૌચરની છે તે ગામના નકશામાં ઉલ્લેખ છે। સરપંચ અને તલાટીએ કરીશું અને એની ઉપર ટીડીઓ મામલતદાર, ડીડીઓ કલેક્ટર અને ગુજરાતના વિકાસ કમિશનર, પંચાયત સચિવ, પશુપાલન મંત્રી, ગ્રામ વિકાસ મંત્રી, પંચાયત મંત્રી, મુખ્યમંત્રી, શું આપ સૌ જાણતા નથી? શું આપ હિન્દુ છો? આ હિન્દુ અને ભાજપ સરકાર છે તો આ ગૌચર ક્યાં? સાહેબ, તમારું બજેટ 4 લાખ કરોડનું છે, એનાથી અનેક કરોડ બજેટ બને એટલી જમીન માફિયાઓ ખાઈ ગયા। આપને કેટલું કમિશન ને કેટલી કટકી મળી? શા માટે ગૌચર મુક્ત થતું નથી? અને ગૌચરની જમીનોમાં જે અનાજ ઉગે છે એની પર સરકારની આવક શા માટે થતી નથી? શા માટે માફિયાઓ રેતીની કપચીની એક ખાણો ગેરકાયદેસર રીતે ખરીદ કરી રહ્યા છે અને ગૌચરની જમીન એ સંપૂર્ણપણે નાશ પામી રહી છે। ગુજરાત સરકારના આ મૌની બાબુઓ, મિનિસ્ટરો કે જેમને હિન્દી ઇંગ્લિશ આવડતું નથી, અન્ય રાજ્ય કે દેશમાં જઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ એ હિન્દી કે ઇંગ્લિશમાં કરી શકે એમ નથી। સાહેબ, આગળી ઊંચી કરવા વાળા મિનિસ્ટરો, આપ સાચા અર્થમાં હિન્દુ હો તો આ ગૌચરને ખાલી કરાવો અને કુદરતે આપેલું ગૌચર, પ્રજાનું ગૌચર, લોકશાહી દેશમાં લોકોનું ગૌચર એમને પરત આપો। જો આપનામાં હિંમત હોય તો આ માફિયાઓને, લુખ્ખાઓને, ગુંડાઓને જમીન પરત લઈને આ દરેક ગામનું ગૌચર પરત અપાવો, જેથી અમારી ગૌ માતા, અમારી ગાયો, ભેંસો, ઘેટા, બકરા એ આરામથી ચરી શકે। અમને અમારું ગૌચર પાછું આપો, નહીં તો અમે આવતી ચૂંટણીમાં દરેક ધારાસભ્ય, સંસદ સભ્યને પરત ઘેર બેસાડીશું। આ લોકોની તાકાત છે, આ લોકશાહી દેશ છે, લોકોનું, લોકો માટે, લોકો દ્વારા શાસન। સાચા અર્થમાં આવો આપણે સૌ લોકશાહીની સ્થાપના કરીએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।